નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના વાલિયાના કોંડ ગામ નજીકથી મહિલાનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળ્યો. પોલીસે તપાસ શરૂ કરી. ભરૂચ જિલ્લામાં 263 મેડિકલ સ્ટોરમાં પોલીસનું સઘન ચેકિંગ. પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું સંયુક્ત ઓપરેશન. 39 સ્ટોરના સંચાલકો સામે કાર્યવાહી. 7ને શો કોઝ નોટિસ. જંબુસર આમોદને જોડતા ઢાઢર બ્રિજની જિલ્લા કલેક્ટર દ્વારા વિઝિટ. ભારે વાહનોની અવરજવર પર રોક. ભરૂચ લોક જનશક્તિ પાર્ટીનો કલેક્ટર કચેરી અનોખો પ્રદર્શન. પીપોડી વગાડી સરકારને જગાડવાનો પ્રયાસ. અંકલેશ્વર રખડતા ઢોરનો કહેર. ગર્ભવતી મહિલાને ગંભીર ઈજા. સદનસીબે બાળક સુરક્ષિત. વાલિયા ગામના 4 રસ્તા પાસે 2 બાઇકો સામસામે ભટકાતા યુવતીનું ગંભીર ઈજાના પગલે મોત. પતિ સહિત 2ને ઈજાઓ પહોંચી. એનિમલ લવર અને પત્રકારોની સરાહનીય કામગીરી. કસક સર્કલ પાસે નંદીને પગ પર ઈજા થતા અવી સૈયદે બોલાવી એનિમલ લવરની ટીમ. નંદીની ભારે જહેમતથી ટ્રીટમેન્ટ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. મૂંગા પશુ માટે માનવતા બની સહારો. અવી સૈયદે ઘાયલ નંદી માટે કરી જીવનદાયી દોડધામ. ભરૂચમાં સસ્તા દારૂને મોંઘા બ્રાન્ડેડ બોટલમાં ભરી વેચવાનું કૌભાંડ ઝડપાયું. 1.85 લાખના મુદ્દામાલ સાથે એકની અટકાયત. ભરૂચ વાલિયાના કોંડ ગામ નજીકથી મહિલાનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળ્યો. પોલીસે તપાસ શરૂ કરી. ભરૂચના વાલિયા તાલુકામાં આવેલ કોંડ ગામેથી દોડવાડા સિલુડી ગામ તરફ જવાના રોડ પર આવેલા એક નાળા નીચે એક મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ પડ્યો હોવાની જાણ વાલિયા પોલીસને થતા પોલીસ કાફલો તુરંત ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મહિલાના મૃતદેહને જોતા હત્યારાએ મહિલા પર આડેધડ તીક્ષ્ણ હત્યાના ઘા કર્યા હોવાનું તેમજ મહિલાનું ગળું કાપી નાખ્યું હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે મૃતક મહિલાના દેહને હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે હજી સુધી મહિલાની ઓળખ થઈ શકી ન હતી, જેના પગલે પોલીસે અલગ અલગ ટીમો બનાવી મૃતકની ઓળખ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ વાલિયા પોલીસે જણાવ્યું હતું કે મૃતક મહિલા અંગે જે કંઈ જાણકારી મળે તો વાલિયા પોલીસ સ્ટેશનનો તાત્કાલિક સંપર્ક કરવો. ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાની સૂચનાથી એસઓજી એલસીબી સ્થાનિક પોલીસ દ્વારા અલગ અલગ 70 ટીમો બનાવી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સંકલનમાં રાખીને જિલ્લાના મેડિકલ સ્ટોરમાં ચેકિંગ હાથ ધરી વિવિધ ગેરરીતિ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ભરૂચ શહેર જિલ્લામાં મેડિકલ સ્ટોર પર પ્રિસ્ક્રિપ્શન વિના પ્રતિબંધિત કે જેનો ઉપયોગ નશો કરવા માટે થતો હોય તેવી દવાઓનું વેચાણ થાય છે કે કેમ તે સહિતની વિગતો મેળવવા માટે ભરૂચ એસઓજી એલસીબી અને સ્થાનિક પોલીસની 70 ટીમો દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સંકલનમાં રાખીને ખાસ ચેકિંગ ડ્રાઈવ રાખવામાં આવી હતી. એક દિવસની આ ડ્રાઈવમાં ભરૂચ જિલ્લાના 263 મેડિકલ સ્ટોરમાં ચેકિંગ કરતા તે પૈકીના 39 સ્ટોરમાં અલગ અલગ પ્રકારની ખામીઓ જણાતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે તે પૈકીની 7 મેડિકલ સ્ટોરના સંચાલકોને શો કોઝ નોટિસ આપવામાં આવી હતી, જેના જવાબ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જંબુસર આમોદને જોડતા ઢાઢર બ્રિજની જિલ્લા કલેક્ટર દ્વારા વિઝિટ. ભારે વાહનોની અવરજવર પર રોક. ભરૂચ જર્જરિત હાલતમાં આવેલ જંબુસર આમોદને જોડતા ઢાઢર નદી ઉપરના બ્રિજની આજકાલ ચિંતાજનક સ્થિતિને લઈ ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ સ્થળ વિઝિટ કરી બ્રિજની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ભરૂચ કલેક્ટર ડોક્ટર ગૌરાંગ મકવાણા બ્રિજ પર દેખાયેલા ઝૂલનાર વિડીયો અંગે ગંભીરતા દાખવી તકેદારી રૂપે તમામ ભારે વાહનોની અવરજવર રોકવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે એસટી બસો સહિત તમામ ભારદાર વાહનો માટે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવશે. વિઝિટ દરમિયાન અધિકારીઓ પાસેથી બ્રિજની હાલની ક્ષમતા અને મકાનાકીય સ્થિતિ અંગે વિગતવાર જાણકારી મેળવી સ્થાનિક પ્રશાસને તાત્કાલિક કાર્યવાહીના સૂચન આપ્યા હતા. હાલમાં બ્રિજ પર માત્ર હલકા વાહનોની અવરજવર રહેશે, જ્યારે ભારે વાહનો માટે સંપૂર્ણ પ્રતિબંધ લાગુ રહેશે. સ્થાનિક લોકોને વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગો અપનાવવાની અપીલ કરવામાં આવે છે.
ઢાઢર નદી પરનો આ બ્રિજ જંબુસર અને આમોદને જોડતો છે અને અહીંથી મોટા પ્રમાણમાં જે ઔદ્યોગિક એકમોમાં જતા વ્હીકલ્સ હોય છે, ટ્રક્સ વગેરે એ પણ પસાર થતા હોય છે. ખૂબ જ મહત્ત્વનો બ્રિજ છે. થોડા સમયથી આ બ્રિજની જે કન્ડિશન છે એ ખરાબ થયેલી છે. અગાઉ પણ મેં એકવાર વિઝિટ કરેલી અને આજે ફરીથી વિઝિટ કરી છે. ભારે વાહનો માટે આ બ્રિજને બંધ કરવાની જરૂરિયાત જણાય છે, એટલે આજથી જ અમે ભારે વાહનો જે છે એના માટે બ્રિજને બંધ કરી અને એને ટ્રાન્સપોર્ટેશન માટેની ઓલ્ટરનેટ વ્યવસ્થા ગોઠવીશું. જે બંધ કરીએ છીએ જેટલા સમયગાળા માટે એ દરમિયાનમાં ફટાફટ ઝડપથી આ બ્રિજની મરામત થઈ જાય પણ એટલી જ જરૂરી છે, એટલે એના માટેની જે કાર્યવાહી છે એ પણ તુરંત જ અમે કરીશું. બ્રિજ બંધ થશે તો વૈકલ્પિક વ્યવસ્થા માટે સ્થાનિક પોલીસ અધિકારીશ્રી અને સ્થાનિક પ્રાંત અધિકારીશ્રીએ વૈકલ્પિક વ્યવસ્થાઓ માટેનું આયોજન કરી લીધું છે અને એ ડાયવર્ઝન આપી અને આપણે ટ્રાફિકને મૂવમેન્ટ કરાવીશું. ભરૂચ લોક જનશક્તિ પાર્ટીનો કલેક્ટર કચેરીએ અનોખું પ્રદર્શન, પીપોડી વગાડી સરકારને જગાડવાનો પ્રયાસ. ભરૂચ ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના બાદ લોક જનશક્તિ પાર્ટી ભરૂચ દ્વારા કડક પ્રતિકાર નોંધાયો છે. જિલ્લા પ્રમુખ અબ્દુલ કામઠીના નેતૃત્વમાં કાર્યકરો ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને પીપોડી વગાડી વિરોધ પ્રદર્શન કર્યું. તેમની માંગ હતી કે સરકાર ઝડપથી જાગે અને ભરૂચ જિલ્લામાં આવેલી તમામ પુલોની સ્થિતિનું માવજત કરે. આવેદનપત્ર મારફતે અબ્દુલ કામઠીએ સ્પષ્ટ કર્યું કે નંદેલાવ બ્રિજ, જંબુસર બાયપાસ બ્રિજ, અરગામા ભૂખીખાડી બ્રિજ અને આમોદ જંબુસર ઢાઢર નદીના બ્રિજ સહિતના બ્રિજોની તાત્કાલિક રિપેરિંગ જરૂરી છે. તેમણે જણાવ્યું કે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારજનને 50 લાખ રૂપિયાની સહાય, ઘાયલ દર્દીઓને ઉચ્ચતમ સારવાર અને દોષિત અધિકારીઓ સામે માનવ વધનો ગુનો દાખલ કરવો જોઈએ. આ એસી ચેમ્બરમાં બેસીને જારી ચામડીના અધિકારીઓ જે હરામનો પગાર લેતા એમ પોતાના બાળકો અમે મર્યા જ નહીં ને એમને સરકાર 10 લાખ રૂપિયા આપે એને ખબર પડે. તમે ઇન્સાનની કિંમત 10 લાખ રૂપિયા કિંમત નક્કી કરો. આજે માર્ગ અને મકાન મંત્રી જે લાગતા વળગતા અધિકારીઓ છે તે જ્યાં સ્થાનિક વહીવટી તંત્રની સામે માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ અને અમને આ બધાને તમામ અધિકારીઓને એન્જિનિયરો હોય, સ્થાનિક કક્ષાના એન્જિનિયર હોય કે જે કોઈ હોય એમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તો ગુજરાત સરકાર કહેવાય કે તમે આ મૃતક લોકોને ખરા અર્થે ન્યાય આપ્યો. બાકી પૈસા તો હર લોકો આપે ને પૈસાથી કોઈની જિંદગી નથી ખરીદાતી. આજે એક એકનો દીકરો જતો રહ્યો, કોઈના બાપ ગયો, કોઈનો ભાઈ ગયો, લોકોના ઘરો ઉજળી ગયા અને સરકાર આરામથી ચેમ્બરમાં બેઠી. આજે ના છૂટકે અમે રોડ પર આવ્યા. અમારે ભરૂચ જિલ્લાની પણ આ હાલત છે. તમે જુઓ કે જંબુસરથી આમોદને જોતો ઢાઢર નદીનો બ્રિજ બિલકુલ આ જ હાલતમાં છે. આવી જ રીતે ડેરોલથી વિલાયત જીઆઈડીસીને જોડતો એક બ્રિજ તદ્દન બિસ્માર હાલતમાં છે, બંધ છે ને બીજો તૂટવાના આરે પડેલો છે. ભૂખી ખાડી અને એક અહીં થમ ગામ પાસે મેન કેનાલનું મુખ્ય નાળું છે જંબુસર, એ પણ તૂટવું છે. ગરમની નાળું પણ બિલકુલ બિસ્માર હાલતમાં થઈ ગયું અને જંબુસર બાયપાસ બ્રિજની હાલત ભવિષ્યમાં આ ઘટનાનું પુનરાવર્તન ભરૂચમાં થવાનું જ અમે તમે લેખિતમાં અહીંયા આપીએ. અને તમે અહીંયા જુઓ નંદેવાડા બ્રિજ, એની પણ હાલત આજથી 2019માં અમે લેખિતમાં એક કમ્પ્લેન આપી હતી કે આ બ્રિજ ગમે ત્યારે પડશે અને 2023-21માં એ બ્રિજ પડ્યો હતો. હજુ કહે જો સરકાર નહીં જાગે તો સરકારે આમાં પણ શું સહાય ચૂકવવાની રાહ જુએ? સરકાર પાસે કોઈના લોકોના દીકરા કે દીકરી કે મા બાપની કોઈની કિંમત છે કે નહીં? એટલે અમે પ્રશાસનને અપીલ કરીએ ભરૂચ જિલ્લાના તમામ જે બ્રિજો છે એનું તાત્કાલિક મરામત થવી જોઈએ. આ જેટલા પણ અધિકારીઓ છે એમની સામે માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ. ભવિષ્યમાં આવી ઘટનાઓ નિર્માણ ન થાય. અને ફરી વખત અમે અપીલ કરીએ કે માર્ગ અને મકાન મંત્રી અને આ વિભાગના તમામ અધિકારીઓએ નૈતિકતાના જોડે રાજીનામું આપવું જોઈએ અને તમામની સામે ફોજદારી રાહે માનવ વધનો ગુનો દાખલ કરીને જેલના દરિયા પાસે ધકેલા હોય એવી ભરૂચ જિલ્લા લોક જનશક્તિ પાર્ટીના અમારા સમગ્ર આ વિસ્તારના યુવાનોની અમારી માંગ છે. અંકલેશ્વર રખડતા ઢોરનો કહેર, ગર્ભવતી મહિલાને ગંભીર ઈજા, સદનસીબે બાળક સુરક્ષિત. અંકલેશ્વરના કોસંબડી નજીક રહેતા દંપતી પર બેફામ રખડતા ઢોરે દુર્ઘટનાનું સાવર મંડાવ્યું. દિલીપ અશોક ભદાને પોતાની ગર્ભવતી પત્ની હિન્દુ દિલીપ ભદાનેને પોતાની પત્નીને રસી માટે અંકલેશ્વર લઈ જઈ રહ્યા હતા ત્યારે જલધારા ચોકડી પાસે બાઇકને અચાનક રખડતા ઢોરે અડફેટે લીધા. આથડામણમાં ગર્ભવતી ઇન્દુબેન રોડ પર ફંગોળાઈ જતા તેમના મોઢા અને કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી, જેમને સ્થાનિકો દ્વારા સારવાર માટે તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ માતા અને ગર્ભમાં રહેલ બાળક બંનેને બચાવી લીધા. પરિવાર માટે આ ઘટના સદનસીબે મોટા દુઃખમાં ફેરવાઈ નહીં. આ ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના ચેરમેન અતુલ મકડિયા સહિતની ટીમ આ ગરીબ પરિવારને મદદરૂપ બન્યા અને તેમની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરી. જોકે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા રખડતા ઢોર અંગે અગાઉથી અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી.
સ્થાનિક લોકોના આક્ષેપ છે કે આવા ઢોરના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી થવાથી જ રોડ પર ચાલતા વાહન ચાલકો અને રાહદારીઓનો જીવ દાવ પર લાગી રહ્યો છે. હવે સમય આવી ગયો છે કે આવા બેદરકાર ઢોર માલિકોને કડક સજા થાય અને રસ્તાઓ સુરક્ષિત બને. हम लोग जा रहे थे रास्ते पे, उसको एक्सीडेंट गाय आगे तो बीच में उनको धक्का मारा, वो गिर गए तो उनको मुंह में चेहरे पे लगा है, तो वो सब इधर उधर लगाए. उसको शुगर विजन आई थी, वो प्रेग्नेंट थी, इसके लिए उसको लगा था, वो पैर पे आई ऐसा गिरी. तो फिर हम लोग दवाखाने में अंकलेश्वर में पद्मावती सौस्तम में लेके गए. वहाँ से वो लोग ये बोल रहे थे ज़्यादा एडमिट करना है तो पैसा भरना पड़ेगा, ऐसा कुछ बोल रहे थे. तो वहाँ से हम लोग ने, मेरे पास पैसा नहीं था तो साहब से वो खाली वहाँ से लिया, बाकी पैसा उधर भर के फिर गए झगड़िया लेके गए वहाँ से. कब से आए थे इधर से, इधर कल लेके कल आए थे ना, कल अभी अच्छा है? हाँ, पर वो एक दिन उधर रहे, शाम को परसों मंगलवार से. ઘણા સમય થયા જીઆઈડીસી નોટિફાઈડના રહેણાંક વિસ્તારમાં અને મેઇન રોડો ઉપર ગાયોના જમાવડા થઈ ગયા છે. જ્યાં જાઓ ત્યાં ગાયો, જ્યાં જાઓ ત્યાં રખડતા ઢોર. ચીફ ઓફિસરને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આની ઉપર કોઈ પગલાં લેવામાં આવતા નથી. આ ચીફ ઓફિસરને કાને અવાજ પહોંચે છે કે કેમ એ ખબર પડતી નિંદ્રાધીન અવસ્થામાં છે. ગઈકાલે એક અકસ્માત થયેલો છે, જે કંપનીમાં નોકરી કરતા દિલીપભાઈ કરીને છે, તેમની પત્નીને બંને ગાડી લઈને બાઇક લઈને નીકળેલા અને ગાયે સિંગ મારતા એ બેન પડી ગયેલા અને પ્રસૂત છે. તેમના માથામાં પણ ઈજા છે, બ્રેનમાં પણ ઈજા થઈ છે ને એ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તો શું આ ચીફ ઓફિસર, આ નોટિફાઈડ એરિયા ઓથોરિટી ને વહીવટકર્તાઓ કોઈ ધ્યાનમાં લેશે ખરા, કે પછી કોઈ જાનહાનિ થયા પછી હજી પણ જાગશે? તો મારી વિનંતી છે વહીવટકર્તા ચીફ ઓફિસરને કે હવે તાત્કાલિક જાગી અને ગાયોને પકડવાનું અભિયાન ચાલુ કરે ને ખોટી ગાયોને પકડવાનું ટેન્ડર બહાર પાડી ને પૈસાનો વહીવટ કરવાનો બંધ કરે. વાલિયા ગામના 4 રસ્તા પાસે 2 બાઇકો સામસામે ભટકાતા એક યુવતીનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. મૂળ સાગબારાના જાવલી ગામના અને હાલ વાલિયા ગામની સિલુડી ચોકડી પાસે બ્લોક બનાવતી ફેક્ટરીમાં રહેતી 30 વર્ષીય શર્મિલાબેન વસાવા પોતાના પતિ વિશાલ વસાવા સાથે બાઇક પોતાના વતનમાં જવા માટે સવારે નીકળ્યા હતા. તે દરમિયાન વાલિયા ગામના 4 રસ્તા પાસે સામેથી પૂરપાટ ઝડપે ધસી આવેલ ભિલોડ ગામનો રોશન રવજી વસાવાની બાઇક ભટકાતા અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓના પગલે દંપતી સહિત 3 ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વાલિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન શર્મિલાબેનનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત રોશન વસાવાને વધુ સારવાર માટે અંકલેશ્વરના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગે વાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે. ભરૂચ શહેરમાં માનવતા અને જીવદયાને ઉજાગર કરતું ઉદાહરણ જોવા મળ્યું, જ્યારે અવી સૈયદ નામના યુવાને પગમાં ગંભીર રીતે ઘાયલ થયેલ નંદી માટે લોકોને સહાયની અપીલ કરી અને સમયસર મદદ મળી આવતા નંદીનો જીવ પણ બચી જવા પામ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર નંદીનું એક પગ ખરાબ રીતે ઘાયલ થયું હતું અને સતત લોહી વહેતું હતું. એ સમયે અવી સૈયદે ઘટના સ્થળે પહોંચી વિડીયો તથા મેસેજ મારફતે સ્થાનિક લોકોને મદદ માટે અપીલ કરી. અપીલને પ્રતિસાદ આપતા જીવદયા પ્રેમીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી. નંદીના પગમાંથી વહેતું લોહી બંધ કરવામાં સફળતા મળતા તેને ખૂબ રાહત મળી હતી. અવી સૈયદની મૂંગા પશુઓ પ્રત્યેની લાગણી, કરુણા અને સતર્કતાથી ફરી એકવાર સાબિત થયું કે શહેરમાં આજે પણ એવા યુવાનો છે જેઓ નિષ્કપટ પ્રાણીઓના દુઃખમાં સહાનુભૂતિથી આગળ આવે છે. આ ઘટના શહેરના જીવદયા સંગઠનો અને પશુ પ્રેમીઓ માટે પણ પ્રેરણાદાયક બની છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સસ્તા દારૂની મોંઘી બોટલોમાં ભરીને વેચવાના કૌભાંડનો પર્દાફાશ કરી એક આરોપીને 1.85 મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો, જ્યારે અન્ય 3 ખરીદદારને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ભરૂચના શીતલ સર્કલ નજીક આવેલ સીઆર ચેમ્બર્સ કોમ્પ્લેક્સમાં પાછળ બીજા માળે લોબીમાં અગાઉ વિદેશી દારૂની હેરાફેરીમાં પકડાયેલ દીપક ઉર્ફે બોબી વિરાસ સસ્તા ભાવના વિદેશી દારૂના પાઉચ લાવી તેને વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલોમાં ભરીને
વેચાણ કરે છે તેવી બાતમી એલસીબીના પીએસઆઈ દીપસિંહ તુવરને મળી હતી. મળેલ માહિતીના આધારે પોલીસે દરોડો પાડતા વિદેશી દારૂના પાઉચ અને બોટલ મળી આવ્યા હતા. આરોપી દીપક વિરાસ 1000ની કિંમતના 4 પાઉચ અને પાણીની મદદથી દારૂ બ્રાન્ડેડ બોટલમાં ભરતો હતો અને આ બોટલો તે બુટલેગરોને રૂમ 2000થી વધારીને કિંમતના ભાવે વેચતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવતા તે ટ્રેનમાં સિંગ ચણા વેચનાર રાજુ વાઘરી સુરતથી ભંગારની દુકાનમાંથી ખાલી બોટલો, સ્ટીકર્સ તથા અન્ય સામગ્રીઓ લાવી આપતો હોવાની કબૂલાત પણ કરી હતી. બ્રાન્ડેડ બોટલમાં પાઉચનો દારૂ પાણી મેઓથી ભરવામાં આવતો હતો. આ રીતે તૈયાર થયેલી બોટલો સલમાન, કૃપેશ, શંકર કહાર તથા અનિશ રાણાને વેચાણ કરતો હોવાનું પણ બહાર આવ્યું છે. પોલીસે કુલ 1.85 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દીપક વિરાસની ધરપકડ કરી આ કેસમાં રાજુ વાઘરી, કૃપેશ કહાર, અનિશ રાણા અને સલમાનને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ જિલ્લા હેલ્થ સોસાયટી અને આરોગ્ય શાખા દ્વારા વસ્તી ગણતરી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભરૂચ જિલ્લા હેલ્થ સોસાયટી અને આરોગ્ય શાખા દ્વારા વસ્તી ગણતરી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આરોગ્ય અધિકારી ડોક્ટર જે.એસ. દુલેરાના માર્ગદર્શન હેઠળ ભરૂચ રેલવે સ્ટેશનથી સિવિલ હોસ્પિટલ તાલીમ કેન્દ્ર સુધી રેલી યોજાઈ હતી. આ રેલીનું મુખ્ય સૂત્ર હતું માં બનવાની, એ જ ઉંમર, મન અને શરીર હોય તૈયાર, જેમાં જનતામાં વસ્તી નિયંત્રણ અને આરોગ્ય પ્રતિ જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગની ટીમ, નર્સિંગ સ્ટાફ અને અન્ય આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. રેલી દરમિયાન નાગરિકોને માહિતગાર કરવા માટે પેમ્પલેટનું વિતરણ અને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા. આ સાથે ભરૂચ આરોગ્ય વિભાગે વસ્તી દિવસ નિમિત્તે આરોગ્ય ક્ષેત્રે સકારાત્મક સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. નમસ્કાર, હું ડોક્ટર જે.એસ. દુલેરા, ભરૂચ જિલ્લાનો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી. આજ રોજ વિશ્વ વસ્તી દિનની ઉજવણી નિમિત્તે અમે એક જનજાગૃતિ રેલીનું આયોજન કરેલું છે, જે રેલવે સ્ટેશનથી લઈને સિવિલ હોસ્પિટલની પાછળ અમારા જિલ્લા તાલીમ ટીમનું જે સેન્ટર છે ત્યાં સુધી જશે. આ વખતનું વિશ્વ વસ્તી દિવસની ઉજવણીનું સૂત્ર છે માં બનવાની એ જ ઉંમર જ્યારે મન અને શરીર હોય તૈયાર. जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है. हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन. शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना. ઝઘડા તાલુકાના નવા અવિધા ગામે પ્રાથમિક સુવિધાના અભાવે ગ્રામજનોએ રતનપુર ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરી. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રતનપુર ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ નવા અવિધા ગામે ગ્રામજનો દ્વારા પ્રાથમિક સુવિધાના અભાવના કારણે ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરી હતી. ગામમાં રોડ, રસ્તા, ગટર લાઇન, બ્લોક તેમજ સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ આપવા ગ્રામજનો એકત્રિત થઈ રતનપુર ગ્રામ પંચાયત ખાતે તલાટીને લેખિતમાં રજૂઆત કરી હતી. ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો 1 માસમાં અમારા કામનું નિરાકરણ નહીં આવે તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ખાતે રજૂઆત કરીશું. છેલ્લા ઘણા વર્ષોથી એટલે કે 15-20 વર્ષ સુધી રસ્તાની સુવિધાઓ નથી, ગામમાં ગટર લાઈનો નથી, બ્લોકો નથી, શૌચાલય નથી અને આજ સુધી 30 વર્ષથી આ સરપંચોનું શાસન છે. હજુ સુધી અમારા ગામમાં કોઈ પણ સ્ટ્રીટ લાઇટ એક પણ થાંભલે લાગી નથી. તેથી અમારા ગામોની અમે આખું ગામ અમારું રજૂઆત કરવા આવેલો છે અને રતનપુર પંચાયતમાં તલાટી સરપંચ અને અમારા ગામના સરપંચને અમે આજે લેખિત અરજી આપેલી છે અને એના માટે અમે આ સૌ ગામજનો અહીંયા ભેગા થયેલા છે. જો નિરાકરણ ન આવે તો અહીંયાથી અમે આ ગ્રામ પંચાયત પર ઉભા છે, તો ગ્રામ પંચાયત પરથી અમે તાલુકા પંચાયત પર જઈશું અને તાલુકા પંચાયત પર જો નિરાકરણ ન આવે તો અમે જિલ્લા પંચાયત ભરૂચ પર અમે અમારું આખું ગામ જવા તૈયાર છે. જો 1 મહિનામાં અમારી જો આ સમસ્યાઓ ના નિરાકરણ થાય તો અમે આ બધા ગામજનો તાલુકા પંચાયત પર અને જિલ્લા પંચાયત પર અમે જવા તૈયાર છે અને અમારા સાથે અમારા આખું ગામ રેડી છે. પાણીની વ્યવસ્થા જોઈએ, રસ્તાની વ્યવસ્થા જોઈએ, થાંભલે લાઈટ જોઈએ, બ્લોક, સંડાસ, હા એ બધા સુવિધા જોઈએ અમને સાહેબ. તલાટી સાહેબે કીધું કે આ 10 તારીખથી આવતી 10 તારીખ સુધીમાં બની જશે, 1 મહિનાની અંદર, અને નહીં થાય તો પછી અમે તાલુકા પંચાયત પર જઈશું અને તઈ પણ અમારું નહીં સાંભળે, નહીં કઈ અરજી નહીં લે તો અમે જિલ્લા પંચાયત પર જઈશું અને અમે બધા જ જઈશું. ગ્રામજનોની રજૂઆત બાદ રતનપુર તલાટી કમ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈને તેઓની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવશે. તેમના ત્યાં જે વિકાસના કામમાં જે ઘણા બધા બાકી છે એ બાબતે આવેદન આપેલ છે, જેના માટે
સરપંચશ્રી તથા સભ્યો દ્વારા અમારા એમના માટે સુખદ અંત આવશે એમના માટેનો, જે તે જગ્યાએ જે બી વિકાસના કામો બાકી છે તે સમય મર્યાદામાં પૂર્ણ કરીશું તે બાબતે આજ રોજ ચર્ચા થઈ છે. હા, એમના મોટાભાગના ઇસ્યુમાં તો એક જ છે કે સીસી રોડ બનાવો છે એમના ત્યાં, ગામમાં રસ્તાની તકલીફ છે એટલા માટે, અને બીજું છે સ્ટ્રીટ લાઇટનું. એ બંને કામ માટે સમય મર્યાદામાં પૂર્ણ કરવાનું આપણે કીધું છે એમને. હા, એટલે બને ત્યાં સુધી 1 મહિનામાં આપણે પ્રયત્ન કરીશું. કે બીજું કે આમાં એક વસ્તુ એ બી છે કે બધી ગ્રાન્ટ ઉપરથી આવતી હોય છે એટલે એમાં થોડો સમય તો લાગતો જ હોય છે બધી પ્રોસેસમાં. તે છતાંય 1 મહિનામાં પૂર્ણ કરવાનું આપણે કીધું છે. હા, હું રતન પટેલાટી, સંદીપ બ્રહ્મભટ્ટ. હવે જોવું એ રહ્યું કે કેટલા દિવસમાં ગ્રામજનોના કામોનું નિરાકરણ આવે છે તે તો સમય જ બતાવશે. નશાકારક દવાઓનો દુરુપયોગ અને ગેરકાયદે વેચાણ ડામવા આમોદના મેડિકલ સ્ટોર ઉપર પોલીસની રેડ. રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદે વેચાણને રોકવાના આશયથી આમોદમાં ગતરોજ 3 મેડિકલ સ્ટોર ઉપરથી નશાકારક દવાઓનો જથ્થો આમોદ પોલીસે જપ્ત કર્યો હતો. એસઓજીની નશાકારક દવાઓ પકડવા માટે સ્પેશિયલ ડ્રાઈવ હોય આમોદ પોલીસે આદર્શ મેડિકલ સ્ટોર, શિફા મેડિકલ સ્ટોર તેમજ દલાલ સ્ટોરમાં દરોડા પાડી ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં આમોદ પોલીસે 3 મેડિકલ સ્ટોરમાંથી કોરેક્સ, ડીએક્સ, ટોરેક્સ, કફ સિરપ, ટારમેડોલ ટેબ્લેટના જથ્થા સાથે 26 નંગ બોટલો, 3955 ટેબ્લેટ મળી કુલ 19,904નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમોદ પોલીસે 3 મેડિકલ સ્ટોર સામે કેસ બનાવી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની કાર્યવાહીને લઈને મેડિકલ સ્ટોર ધરાવતા સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ઝઘડા તાલુકાના આશા વિજય દર્શન આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં આવેલ આશ્રમો પૌરાણિક મંદિરોમાં ગુરુ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. તાલુકાના આશા નર્મદા કિનારે આવેલ સુપ્રસિદ્ધ વિજય દર્શન યોગા આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમ પ્રસંગે દીપ પ્રાગટ્ય કરી ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આ ઉપસ્થિત ભક્તો મહેમાનોનું સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાએ ગુરુ પૂર્ણિમાના દિને ગુરુનું મહત્વ સમજાવ્યું હતું. ગુરુના આશીર્વાદથી માર્ગદર્શન મળી રહે છે તેમ તેમણે જણાવ્યું હતું. સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ગુરુને યાદ કરવાનો દિવસ ગુરુ પૂર્ણિમાએ ગુરુ રાજ્યશ્રી મુનિને યાદ કરી તેઓની વાતો રજૂ કરી હતી અને વધુમાં જણાવ્યું કે આપણું ઘડતર ગુરુ કરે છે. સાથે વ્યસન મુક્તિની વાત કરી હતી. આ કાર્યક્રમ ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનોએ હાજરી આપી ધન્યતા અનુભવી હતી. મિત્રોને મારી અપીલ છે કે ગુરુ જીવનમાં કરવા જરૂરી છે. ગુરુ વગર આપણા જીવનનું કલ્યાણ થતું નથી. બીજા જન્મમાં મનુષ્ય તરીકે આવવો હશે તો પણ ગુરુના આશીર્વાદની જરૂર છે. ગુરુનું મહત્વ દરેકે દરેક ધર્મમાં છે. સંસારના બધા જ જે ધર્મો છે, બધા ધર્મોની અંદર ગુરુનું ખૂબ મહત્વ બતાવેલું છે. તો આજે આપણા ગુરુને યાદ કરીએ અને ગુરુના આશીર્વાદ લઈ પરમાત્માની કૃપા ક્યારે પ્રાપ્ત થાય કે ગુરુના આશીર્વાદ હશે તો ગુરુના આશીર્વાદ લઈ અને પરમાત્મામય જીવન જીવે, મનુષ્ય તરીકે જીવન જીવે અને એક જીવનને ધન્ય બનાવે એવા ગુરુના આશીર્વાદ લે. ગુરુ પૂર્ણિમાની બધાની શુભેચ્છા. ગુરુ એટલે માત્ર વ્યક્તિ નથી, પણ ગુરુ એ સિદ્ધાંત છે, ગુરુ એ પ્રકાશ છે, ગુરુ એ પ્રેમ છે, ગુરુ એ શિસ્ત છે અને ગુરુ એ જીવનને પાવન કરનાર એક શક્તિ છે. મિત્રો, આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે હું દેશવાસીઓને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે તમામ પર ગુરુની આશીર્વાદ વરસે એવી આશા રાખું છું. ખરેખર તો યોગની સાચી પ્રોડક્ટ ભગવાનને પ્રાપ્ત કરવાની છે. આ એક જ ધર્મમાં નહીં, બધા ધર્મમાં યોગ ગુરુ જે થઈ ગયા છે એ બધાએ ડિવાઇન બોડી પ્રાપ્ત કરી છે અને મૃત્યુ પર પણ વિજય મેળવ્યો છે. આપણા ગુજરાતમાં વાત કરીએ તો દ્વારકામાં મીરાબાઈ સશરીરે દ્વારકામાં સમય ગયા એટલે દ્વારકા નગરી આટલી ફેમસ છે. એવી રીતે આપ સંત કબીર જો, નરસિંહ મહેતા જો, ચૈતન્ય મહાપ્રભુ જો, જૈનોમાં જો તો મહાવીર સ્વામી જો, ભગવાન બુદ્ધ જો, આ બધાએ ડિવાઇન બોડી પ્રાપ્ત કરેલી હતી. એટલે આ જે ગુરુ છે સ્વામી રાજર્ષિ મુનિજી એ જ યોગ સાધના કરતા હતા અને અમે બધા જ એમના ફોલોઅર્સ છે. ભરૂચના હાસોર તાલુકાનું ઇલાવ ગામ આઝાદી પછી પ્રથમ વખત સમરસ જાહેર થયું છે. ત્યારે ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ડેપ્યુટી સરપંચની પણ બિનહરીફરણી કરાઈ હતી. ભરૂચના હાસોર તાલુકાનું ઇલાવ ગામ આઝાદી પછી પ્રથમ વખત સમરસ જાહેર થયું છે.
ત્યારે ગામનું સુકાન યુવા મહિલાના હાથમાં સોંપવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતના સરપંચ તરીકે નિશા રાઠોડની વરણી કરવામાં આવે છે, તો ડેપ્યુટી સરપંચની વરણી માટે હાંસોડના નાયબ મામલતદાર ઉર્વશી પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં ડેપ્યુટી સરપંચ તરીકે હિરેન પટેલની બિનહરફ વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હાંસોડ તાલુકા પંચાયતની કારોબારી સમિતિના સભ્ય જયેશ પટેલ, ગામના આગેવાન ભરત પટેલ, અલ્પેશ પટેલ, રમણભાઈ પટેલ, દેવજી રાઠોડ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઇલાવ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા નવા સરપંચ, ડેપ્યુટી સરપંચ અને સભ્યોને ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ગામની નવી ચૂંટાયેલી બોડીએ ગામના વિકાસના દાવા કર્યા હતા. હું નિશાબેન જિગ્નેશભાઈ રાઠોડ બોલું છું. ઇલાવ ગામમાં આઝાદી પછીની પહેલીવાર બિનહરી આવ્યું છે. એમાં હું સરપંચ છું ને ડેપ્યુટી સરપંચમાં હિરેનભાઈ છે. એટલા માટે ઇલાવ ગામને ખૂબ ખૂબ અભિનંદન ને આભાર. ઇલાવ ગામમાં આ વર્ષે ગ્રામ પંચાયતની જે ચૂંટણી હતી એમાં સમરસ થયું છે અને સરપંચ તરીકે નિશાબેન રાઠોડ ચૂંટાયેલા છે. આજરોજ તારીખ 11/7/2025ના દિને ઉપસરપંચની જે ચૂંટણી હતી એની અંદર પણ બિનહરીફ રીતે ગામના હિરેનભાઈ પટેલની વરણી થઈ છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નીતિન ગડકરીને પત્ર લખ્યો, જર્જરિત બ્રિજોના નવીનીકરણની માંગ કરી. ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને પત્ર લખવામાં આવ્યો છે, જેમાં વડોદરા અને આણંદ વચ્ચે મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવેલ વિવિધ જર્જરિત બ્રિજના નવીનીકરણની માંગ કરવામાં આવી છે. મનસુખ વસાવાએ લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચના નેત્રંગ ડેડિયાપાડા વચ્ચે કરજણ નદી પર આવેલ બ્રિજ જર્જરિત હાલતમાં થઈ ગયો છે. આ સાથે જ આમોદ જંબુસર વચ્ચે આવેલ ઢાઢર નદી પરનો 60 વર્ષ જૂનો બ્રિજ પણ અત્યંત જર્જરિત હાલતમાં છે. આ બ્રિજ પરથી મોટા ભારદારી વાહનો પસાર થતા હોવાથી દુર્ઘટનાની શક્યતા નકારી શકાતી નથી. ત્યારે આ તમામ બ્રિજોના નવીનીકરણની માંગ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી છે. અંકલેશ્વરમાં ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા રામકુંડ તીર્થના પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત, પાલિકા ચેરમેન નિલેશ પટેલ તેમજ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. આ પ્રોગ્રામ દરમિયાન ભાજપના આગેવાનોએ ગુરુ પૂર્ણિમાના મહત્વ સાથે વૃક્ષોની મહત્તા પર પણ પ્રકાશ ફેલાવ્યો અને વધુને વધુ વૃક્ષારોપણ માટે જનતાને પ્રોત્સાહિત કરી હતી. રામકુંડ સિદ્ધ ટેકરીના ગાદીપતિ એવા શ્રી ગંગાદાસજી બાપુ, અન્ય સંતો, મહંતો અને બીજા મંદિરના સંતો મહંતોને વંદન કરી આશીર્વાદ લેવામાં આવ્યા. આ કાર્યક્રમની અંદર અમારા નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન, ચેરમેન નિલેશભાઈ, જિલ્લાના કોષાધ્યક્ષ જગદીશભાઈ શાહ સાથે અમારા મહામંત્રી, સંગઠનના હોદ્દેદારો સર્વ જોડાયા. જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ આયોજિત આનંદદાયી અને પ્રવૃત્તિમય બાળમેળો આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ સાહોલ પ્રાથમિક શાળા ખાતે બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું. બાળમેળામાં બાળકોના વિવિધ જૂથ પાડી જૂથ મુજબ બાળ વાર્તા આધારિત નાટક, છાપકામ, કાતરકામ, ચીટકકામ, ચિત્રકામ, ગળીકામ, રંગપૂર્ણી, કાગળકામ, બાળ રમતો, 1 મિનિટ પઝલ્સ, હાસ્ય દરબાર, ગીત સંગીત, અભિનય, પપેટ શો, ગણિત ગમ્મત, વેસ્ટમાંથી બેસ્ટ, વિજ્ઞાનના સાદા પ્રયોગો, વેશભૂષા જેવી પ્રવૃત્તિઓ યોજી હતી, જેમાં શાળા પરિવારના ટીમવર્કથી બાળમેળાને બાળકો માણી શક્યા હતા. બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા આ નવતર અભિગમથી બાળકોના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી હતી. આનંદદાયી અને પ્રવૃત્તિમય બાળમેળો અત્યારે પ્રાથમિક શાળા સાહોલમાં યોજવામાં આવ્યો હતો, જેમાં ધોરણ 1 થી 5ના બાળકોએ વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે બાળ વાર્તા આધારિત નાટકો, ચિત્રકામ, છાપકામ, રંગપૂર્ણી, ગળીકામ, કાગળકામ, બાળ રમતો અને વિજ્ઞાનના સારા પ્રયોગો તેમજ વેશભૂષા, પપેટ શો, ગીત સંગીત, અભિનય જે પ્રવૃત્તિ કરી બાળકોને આજના બાળમેળા કાર્યક્રમમાં ખૂબ મજા પડી હતી અને શાળા પરિવાર વતી આ કાર્યક્રમને અમે સફળતા અપાવી હતી, જે બદલ હું શાળા પરિવારનો આભાર માનું છું અને બાળકોએ સુંદર કામગીરી બદલ હું બાળકોને ધન્યવાદ આપું છું. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા પ્રમુખ મૃણાલ કાપડિયાના નેતૃત્વ હેઠળ ગુરુ પૂર્ણિમા તથા ગૌરી વ્રતના પાવન અવસરે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. પ્રારંભમાં પાંજરાપોળ ખાતે ગૌમાતાનું પૂજન યોજાયું. આ વિધિ કૌશિકભાઈ જોશીના હસ્તે સંપન્ન થઈ. પૂજા પછી ગૌમાતાઓને ઘાસચારો ખવડાવવામાં આવ્યો. પછી સેવા યજ્ઞ સમિતિ ભરૂચ ખાતે આશરે 400 દર્દીઓને ભોજન સેવા આપવામાં આવી. આ બાદ ઉમરાજ પ્રાથમિક શાળામાં બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું.
ધોરણ 4 થી 6 તથા 7 થી 8ના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ ગ્રુપમાં સ્પર્ધા રાખવામાં આવી. તમામ ગ્રુપમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને ઇનામથી નવાજવામાં આવ્યા. વિદ્યાર્થીનીઓ માટે યોજાયેલી મહેંદી સ્પર્ધામાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન માટે 3 વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા. ચિત્ર તથા મહેંદી સ્પર્ધાનું મૂલ્યાંકન સંગીતાબેન કાપડિયાએ કર્યું. શાળાની તમામ ગૌરી વ્રત કરતી વિદ્યાર્થીનીઓને માટે ભોજન તથા ફળ વિતરણ કરવામાં આવ્યું. આ સમગ્ર આયોજનમાં નિમ્નલિખિત સેવાભાવી સભ્યોનો ઊંડો સહયોગ રહ્યો, જેમાં મૃણાલ કાપડિયા, રશ્મિકાંતભાઈ મેનગર, પ્રદીપભાઈ રાવલ, વીપી મહેશભાઈ રાણા, રશ્મિકાંત કંસારા, ચંદ્રકાંતભાઈ રાણા, હસમુખભાઈ વાઘેલા, મયુરભાઈ શાહ, મુકેશભાઈ તાપિયાવાલા, જયેશભાઈ કાપડિયા, નૈશદભાઈ દવે, ધવલભાઈ પટેલ, પાંજરાપુરના ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ તેમજ ઉમરાજ શાળાના આચાર્ય રમીલાબેન પટેલ તથા શાળાના શિક્ષક મંડળે સંપૂર્ણ સહયોગ આપ્યો. આ શ્રેષ્ઠ આયોજનથી ગુરુ પૂર્ણિમા અને ગૌરી વ્રતનું પવિત્રતા અને સેવાભાવથી યથાર્થ સન્માન થયું. જંબુસર ખાતે હરિપ્રબોધમ ભક્તો દ્વારા હરિ અક્ષર પ્રદેશનો ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો. આપણી આખી વૈદિક સંસ્કૃતિ મહર્ષિ વેદવ્યાસની ઋણી છે. 4 વેદોનું સંકલન કરી હિન્દુ સંસ્કૃતિને 4 વેદ ભેટ આપી મહાભારત, 18 પુરાણ, શ્રીમદ ભાગવત અને બ્રહ્મસૂત્ર સહિતની રચના કરી. તેમના શિષ્યોએ કૃતજ્ઞતા વ્યક્ત કરવા અષાઢ માસની પૂર્ણિમા નક્કી કરી. તે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે. ગુરુ પૂર્ણિમાની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે. જંબુસર કાંચિયા પટેલવાડી ખાતે શ્રી હરિપ્રબોધમ ભક્તો દ્વારા હરિ અક્ષર પ્રદેશનો ગુરુ પૂર્ણિમા ઉત્સવની ભવ્ય ઉજવણી પૂજ્ય શ્રીજી ચરણ સ્વામી, પૂજ્ય ચિંતન સ્વામી, પૂજ્ય સાધુ સૌરભ સ્વામી, પૂજ્ય હરિત નયન સ્વામીના સાનિધ્યમાં યોજાઈ, જેમાં તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ રાઠોડ, શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, અગ્રણી વિરેનભાઈ શાહ, વીએચપી અગ્રણી નિલેશભાઈ ભાવસાર, બજરંગ દળ ભૂપેન્દ્રભાઈ પંચાલ, ડોક્ટર કાર્તિક રાઠોડ, ડોક્ટર યશ પટેલ, કાછિયા પટેલ સમાજ પ્રમુખ સંજયભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, ઠાકોરભાઈ પટેલ, હરીશભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ, નિલેશભાઈ ઠક્કર સહિત ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિનમ્રભાઈએ ગુરુ પરંપરા, ગુરુનો મહિમા સમજાવ્યો હતો તથા સાધુ ગુરુ હરિપ્રસાદ સ્વામીજીના વિડીયો દર્શન કરી આશીષ બાદ પૂજન અર્ચન સ્વામીજીએ જણાવ્યું હતું કે મનુષ્ય જીવનમાં ગુરુની જરૂરિયાત કેટલી તે અંગે શબરી અને કૈકેયીનો પ્રસંગ જણાવી ગુરુની અગત્યતા સમજાવી ગુરુનું સ્થાન પર બ્રહ્માની સ્થાને મૂક્યું છે તેમ કહી વચનામૃત અંગે વાત કરી. હરિપ્રસાદ સ્વામીજી, પ્રબુદ્ધ જીવન સ્વામીજીના પ્રસંગોનું સુંદર નિરૂપણ સાથે આપણને કેવા ગુરુ મળ્યા છે તે અંગે સમજાવી પ્રબુદ્ધ સ્વામીજીના ભગવાન સ્વામિનારાયણ તથા હરિપ્રસાદ સ્વામીજીનો વાસ છે તેમ કહી કપડવંશના યજ્ઞેશભાઈનો પ્રસંગ જણાવી ગુરુના વચને પોતાની મન બુદ્ધિ બાયપાસ કરે તે ભક્ત તથા ગુરુદેવના ગમતામાં વર્તવા દેહ, મન અને સહિતનું સમર્પણ કરવા જણાવ્યું. અઠવાડિક સત્સંગ સભામાં જવા અને હરિપ્રબોધમ પરિવાર દેહનું, મનનું, ધનનું સંપર્ક કરે છે. દરેક પરિવારો સમજે છે કે તારે લઈને હું તો નિમિત્ત માત્ર. વિડીયો દર્શન દ્વારા પ્રગટ ગુરુ હરિપ્રબોધ સ્વામીજી આશીષ આપતા જણાવ્યું કે ગુરુના અંગ સેવન કરતાં પણ ગુરુની આજ્ઞામાં રહેવું, જીવવું વિશિષ્ટ છે. બાપાના વચનમાં સ્વામીજીએ ક્યારે બુદ્ધિ લગાવી નથી તેમ કહી હરિપ્રસાદ સ્વામીજીના પ્રસંગોનું સુંદર રસપાન કરાવ્યું. અંતે પ્રાદેશિક સંત શ્રીજી ચરણ સ્વામીજીને મન બુદ્ધિ પરનો સ્વીકાર, વિશ્વાસ ખૂબ જ અઘરું છે. ભગવાન તન, મન, ધનના દેશકાળ તો મૂકે છે, તે પ્રસંગ સ્વીકાર કરતા હરતા પ્રભુને માનીએ, નિષ્ઠા વધારીએ તો પ્રસંગ ના રહે. પ્રબુદ્ધ સ્વામીજી દાસત્વની મૂર્તિ છે. વચનામૃત અંગે સમજાવી કળિયુગમાં સતયુગ પ્રગટાવવા જણાવ્યું અને એક ટગલું નિરંતર પ્રભુ તરફ વાળવું તેમ કહી દરેક ભક્તોએ સવારે અને રાત્રે ભજન કરવું, નિયમિત અઠવાડિક સત્સંગ સભામાં જવું તેમ જણાવી સાચું ગુરુ પૂજન કોને કહેવાય તે સમજાવ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન આશીષભાઈ ગાંધી દ્વારા કરાયું. ગુરુ પૂર્ણિમા ઉત્સવ પ્રસંગે હરિ અક્ષર પ્રદેશના ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી ગુરુ પૂજન આશીષનો લાભ પ્રાપ્ત કર્યો હતો. કરજણનગરમાં આવેલ શનિદેવ મહારાજ મંદિરે રાજુગીરી મહારાજના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ. કરજણના જલારામનગરમાં આવેલ શનિદેવ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભાવિક ભક્તો દૂર દૂરથી આવતા હોય છે. કરજણનગરમાં આવેલ શનિદેવ મંદિર આશ્રમ ખાતે રાજુગીરી બાપુના દર્શન માટે ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસાદી લીધી હતી. કરજણનગરમાં આવેલ શનિદેવ મંદિર ખાતે ખૂબ મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવતા હોય છે અને જ્યાં દર્શન કરવા માત્રથી લોકોના કામો તેમજ માનતાઓ પૂરી થઈ જતી હોય છે. જ્યારે ગુરુ રાજુગીરી મહારાજના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના વાલિયાના કોંડ ગામ નજીકથી મહિલાનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળ્યો. પોલીસે તપાસ શરૂ કરી. ભરૂચ જિલ્લામાં 263 મેડિકલ સ્ટોરમાં પોલીસનું સઘન ચેકિંગ. પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું સંયુક્ત ઓપરેશન.
39 સ્ટોરના સંચાલકો સામે કાર્યવાહી, 7ને શોકોઝ નોટિસ. જંબુસર આમોદને જોડતા ઢાઢર બ્રિજની જિલ્લા કલેક્ટર દ્વારા વિઝિટ, ભારે વાહનોની અવરજવર પર રોક. ભરૂચ લોક જનશક્તિ પાર્ટીનો કલેક્ટર કચેરી અનોખો પ્રદર્શન, પીપોડી વગાડી સરકારને જગાડવાનો પ્રયાસ. અંકલેશ્વર રખડતા ઢોરનો કહેર, ગર્ભવતી મહિલાને ગંભીર ઈજા, સદનસીબે બાળક સુરક્ષિત. વાલિયા ગામના 4 રસ્તા પાસે 2 બાઇકો સામસામે ભટકાતા યુવતીનું ગંભીર ઈજાના પગલે મોત, પતિ સહિત 2ને ઈજાઓ પહોંચી. એનિમલ લવર અને પત્રકારોની સરાહનીય કામગીરી, કસક સર્કલ પાસે નંદીને પગ પર ઈજા થતા અવી સૈયદે બોલાવી એનિમલ લવરની ટીમ. નંદીની ભારે જહેમતથી ટ્રીટમેન્ટ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. મૂંગા પશુ માટે માનવતા બની સહારો, અવી સૈયદે ઘાયલ નંદી માટે કરી જીવનદાયી દોડધામ. ભરૂચમાં સસ્તા દારૂને મોંઘા બ્રાન્ડેડ બોટલમાં ભરી વેચવાનું કૌભાંડ ઝડપાયું, 1.85 લાખના મુદ્દામાલ સાથે એકની અટકાયત. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર અને ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.